ધોધમાર વરસાદ બારડોલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળે ભરાયા પાણી। બારડોલીથી બાબેન જવાના માર્ગ પર આવેલા રેલવે અંડરપાસમાં જળનો જમાવડો। આશાપુરી માતાના મંદિર અને દીપનગર નજીક ભરાયા પાણી। ભારે વરસાદ વરસતા માંડવી અને અરેઠમાં અનેક સ્થળે ભરાયા પાણી। અરેઠના તડકેશ્વર ગામમાં જળબંબાકાર, ગામના પ્રવેશ દ્વાર નજીક ભરાયા ઘૂંટણસમા પાણી। ભાવનગર જિલ્લાના તલગાજડા ગામમાં વરસાદી પાણીએ અડ્ડો જમાવ્યો। કથાકાર મોરારી બાપુના ચિત્રકૂટની આસપાસ ઘૂંટણસમા પાણી ભરાયા। મફતથી તલગાજડા જવું બન્યું મુશ્કેલ। ભાવનગર જિલ્લાના ભાદરા ગામમાં વરસ્યો ધમાકેદાર વરસાદ। ખેતરોમાં નદીની માફક વહ્યા પાણી। પાણીના પ્રહારના કારણે વાડી વિસ્તારના પાળા પણ તૂટી ગયા। ગામના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં વરુણદેવ થયા મહેરબાન। ચલાલા, દહીડા, મોરજર અને માણવાવ સહિતના ગામો ભીંજાયા। સારા વરસાદથી ખેડૂતોના માથે ઘેરાયેલું સંકટ ઓછું થયું। મેઘમહેર રાજુલાના નેસડી એક ગામ માટે બની આફતરૂપ। ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી। સ્થાનિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશાસનને કરી રજૂઆત। જાફરાબાદમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે સ્થાનિક નદીઓ વહેતી થઈ બે કાંઠે। નવી જીકાદરી ગામના નદી નાળા છલકાયા। પોરબંદર જિલ્લાના માધવપુરની મધુવંતી નદીમાં આવ્યા નવા નીર। ઉપરવાસમાં સારા વરસાદને કારણે ગેડ પંથકની નદીઓ બે કાંઠે વહેતી થઈ। નીચાણવાળા વિસ્તારમાં પાણીએ કબજો જમાવતા લોકોની મુશ્કેલીમાં વધારો। દરિયાકાંઠે જોવા મળ્યું મોજાનું તોફાન। કેચમેન્ટ વિસ્તારમાં મેઘમહેર થતા છોટાઉદેપુર જિલ્લાની હરેણ નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક। નદીકાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ। લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની અપીલ। જૂનાગઢના કેશોદ અને માંગરોળના કેટલાક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ। શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે સામરડા અને કુડાદરા ગામમાં પાણીનું સામ્રાજ્ય। વરસાદના વિરામ બાદ પણ ગ્રામજનો પાણી વચ્ચે રહેવા મજબૂર। જૂનાગઢના કેશોદમાં આબ ફાટવાની ઘટનાને લઈ ખેતરો ફેરવાયા બેટમાં। સામરડા જવાના માર્ગ પર ખેતરોનું મટી ગયું નામો નિશાન। ડેમમાંથી છોડેલું પાણી અને વરસાદના કારણે ઘેડ પંથકમાં દરિયા જેવા દ્રશ્યો। માંગરોળનું સામરડા ગામ સંપર્ક વિહોણું બન્યું। જૂનાગઢના માંગરોળમાં વરસાદે સર્જી તબાહી। સતત 2 દિવસથી સાબેલધાર વરસાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર। સાગર દર્શન સોસાયટીમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન। સોસાયટીમાં બાળકો હોડી લઈને ફર્યા। રાજકોટ જિલ્લાના ધોરાજીની સફુરા નદીમાં આવેલા પૂરને કારણે પંચનાથ મંદિરમાં ફરી વળ્યા પાણી। મંદિર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ। નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસને લોકોને કરી અપીલ। 2 કલાકમાં જ ઓલપાડમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ। મુખ્ય બજાર અને એસટી ડેપો વિસ્તાર જળબંબાકાર। પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડમાં જળનો જમાવડો। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી। જૂનાગઢના માંગરોળમાં બંદર વિસ્તારમાં અનેક મકાનોમાં પાણીનું સામ્રાજ્ય। 150થી પણ વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા થયું નુકસાન। 2,500ની વસ્તીને થઈ અસર। આ વિસ્તારના લોકો બોટના સહારે પ્રશાસન પાસે સહાયની કરી માંગ।